આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 2.3 છે તે પૂર્ણ કર્યું. આજે આપણે સ્વાધ્યાય 2.4 ચાલુ કરવાના છીએ, જેમાં પ્રશ્ન નંબર 1, 2, 3, 4 ભણવાના છીએ. બરાબર છે. પ્રશ્ન નંબર 1 છે, અમીના એક સંખ્યા ધારે છે. તો આપણે જોઈએ ધારે એ સંખ્યામાંથી 5/2 બાદ કરી. પહેલા તો આપણે અમીના જે સંખ્યા ધારે છે તે લખીએ. તો ધારો કે તે સંખ્યા x છે. અમીના એક સંખ્યા ધારે છે, એ સંખ્યા કઈ છે? x છે. હવે આપણને શું કીધું કે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી. તો એ સંખ્યામાંથી 5/2 બાદ કરતા સંખ્યામાંથી 5/2 બાદ કરતા તો શું લખવાનું? x - 5/2. આ સંખ્યામાંથી 5/2 બાદ કરી. તો આ જે x છે એમાંથી કેટલા બાદ કરવાના છે? 5/2. તો x - 5/2. બરાબર છે. પછી એવું કીધું છે મળેલ પરિણામને, એટલે જે આપણને આ પરિણામ મળ્યું એને કેટલા વડે ગુણાવવાના છે? 8 વડે. તો આપણે લખીએ 8 વડે ગુણતા, અથવા તો એવું લખીએ પરિણામને 8 વડે ગુણતા પરિણામને 8 વડે ગુણતા આ જે મળેલ પરિણામ છે એને કેટલા વડે ગુણવાના છે? 8 વડે. તો આપણે એને કેટલા વડે ગુણીએ? 8 વડે ગુણીએ. હવે એવું કીધું છે કે મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે. ત્યાં સુધી આપણે કહ્યું જો મળેલ નવું પરિણામ, એટલે કે આજે આપણને નવું પરિણામ મળ્યું છે, પહેલું જે આપણને આ પરિણામ મળ્યું એને અમે 8 વડે ગુણ્યા, એટલે આપણને જે નવું પરિણામ મળે છે એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય. ધારેલ સંખ્યાનું કેટલા ગણું? 3 ગણું. આપણે ધારેલી કઈ સંખ્યા? x ધાર્યા હતા, તો ધારેલ સંખ્યાનું 3 ગણું એટલે કેટલા થાય? 3x થાય. તો ધારેલ સંખ્યાનું 3 ગણું એટલે કેટલા થાય? 3x. બરાબર છે. પહેલા તો આપણને જે કીધું એવું કીધું કે અમીના એક સંખ્યા ધારે છે, તો આપણે એક સંખ્યા ધારી x. પછી કીધું કે આ સંખ્યામાંથી 5/2 બાદ કરતા, તો x - 5/2. મળેલ પરિણામને 8 વડે ગુણતા, જે પરિણામ મળ્યું એને 8 વડે ગુણ્યા. અને એ 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, એટલે આ નવું પરિણામ છે એ કેટલું હોય? આ ધારેલ સંખ્યા છે એના કરતા 3 ગણું એટલે 3x. એટલે કે ધારેલ સંખ્યાનું 3 ગણું. તો 8x - 5/2. એટલે આ નવું પરિણામ છે એ કેટલું હોય છે? ધારેલ સંખ્યાનું 3 ગણું. તો 3x જેટલું હોય છે. શું કીધું? મળેલ પરિણામ એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય. તો ધારેલ સંખ્યાનું 3 ગણું એટલે 3x જેટલું હોય. હવે આપણે આ સમીકરણ ઉકેલીએ. બરાબર છે. તો સમીકરણ આપણે ઉકેલીએ તો અહીંયા 8 છે. પહેલા તો આપણે આ બંનેનો શું કરવું પડે? ગુણાકાર. અહીંયા 8 ગુણાકારમાં છે, તો આ સાઈડ 8 આવે તો કેમ આવી જાય? ભાગાકારમાં આવી જાય. તો આપણે x - 5/2. 8 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય. તો 3x/8 આવી રીતના આવી જાય. બરાબર છે. હવે x - 3x/8. આ x વાળું પદ છે ને આ x વાળું પદ છે. હવે આ 3x/8 છે, અથવા તો આપણે -5/2 લખીએ. બરાબર. અને x આ સાઈડ જાય તો કેવો થઈ જાય? માઈનસ થઈ જાય. પ્લસ છે આ સાઈડ જાય તો માઈનસ થઈ જાય. અથવા તમે એવું કર્યું હોય 3x/8 ને આ સાઈડ લાવો તો એ પ્લસ થઈ જાય, સોરી માઈનસ થઈ જાય. આપણે x ને આ સાઈડ લઈ ગયા તો એ પ્લસ હતું, તો કેવા થઈ ગયા? માઈનસ. મેં તમને કીધું છે છેદમાં કઈ ન હોય તો કેટલા હોય? 1. તો આ 1 છે તો અહીંયા મારે 8 છે, તો અહીંયા પણ કેટલા લાવવા પડે? 8 લાવવા પડે. તો કેટલા વડે ગુણવા પડે? 8 વડે ગુણવા પડે. 5/2 બરાબર 3x/8 માઈનસ અને 8 વડે ગુણવા પડે તો 8x/8. તો 5/2 બરાબર 3x - 8x/8. 8x માંથી તમે 3x બાદ કરો તો કેટલા વધે? 5x વધે. નિશાની પ્લસ માઈનસ માઈનસ, એટલે 8 માંથી 3 જાય તો 5 વધે. પણ નિશાની કોની આવે? મોટાની આવે. તો માઈનસ, તો આપણે હું અહીં સાઈડમાં લખું છું, તમારે નીચે લખવાનું છે. 5/2 બરાબર આપણે 3x માંથી 8x જાય તો -5x આવે છેદમાં 8. ઓકે. હવે 8 છે આ સાઈડ આવે તો કેવા થઈ જાય? તો કે અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો કેવા થઈ જાય? ગુણાકારમાં આવી જાય. બરાબર. બરાબર -5
-5x અને સોરી અહીંયા -5/2 છે બરાબર, કેમ કે અહીંયા આપણે માઈનસ કરતા ભૂલી ગયા. અહીંયા જો -5/2 છે તો આ બધી બાજુ માઈનસ. તો પહેલા તો આપણે માઈનસ છે તો માઈનસ માઈનસ ઉડી ગયા, માઈનસ માઈનસ ઉડી ગયા. તો હવે અહીંયા માઈનસ આવશે 3. માઈનસ માઈનસ બે સાઈડ માઈનસ છે તો ઉડી ગયા. 8 ભાગાકારમાં તો આ સાઈડ આવે 8 પંચા કેટલા થાય 40/2. તો 2 ભાગ ઉડાડી નાખ્યા મેં. 40/2 હતા તો 20 દુ 40 થાય તો 20 બધા. તો 20 બરાબર 5x. હવે આ 5 છે આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય તો 20/5. 5 ચોક કેટલા થાય 20. એટલે આપણને x બરાબર કેટલા મળશે 4 મળશે. તો તે ધારેલ સંખ્યા શોધો તો ધારેલ સંખ્યા x હતી તો x બરાબર કેટલા મળ્યા 4 મળ્યા. બરાબર છે. ફરી એકવાર દાખલો સમજીએ કે ધારેલ સંખ્યા ધારે છે તો x ધારી એમાંથી 5/2 બાદ કરતા તો x - 5/2 અને એ જે પરિણામ મળે એને 8 વડે ગુણતા તો આપણે આખા પરિણામને કેટલા વડે ગુણ્યા 8 વડે ગુણ્યા. અને ધારેલ સંખ્યાનું કેટલું હોય 3 ગણું હોય તો 3x. હવે આ સમીકરણ ઉકેલવામાં શું કર્યું 8 ને હું પહેલા આ સાઈડ લઈ ગઈ તો ભાગાકારમાં આવી ગયા બરાબર છે. તો વધ્યા કેટલા x - 5/2 3x/8. હવે 5/2 -5/2 અહીંયા તો x વાળું પદ છે તો આ x વાળું પદ હું આ સાઈડ લઈ જાઉં તો -x/1 વધ્યું. હવે છેદ સરખો કરવો પડે અહીંયા 8 લાવવા માટે મારે 8 વડે ગુણવા પડે તો મેં બંને બાજુ 8 વડે ગુણ્યા. 3x માંથી 5x જો પ્લસ માઈનસ માઈનસ થાય તો 3x - 5x કરીએ 8x કરીએ તો -5x વધે. તો -5x ના છેદમાં બે બાજુ માઈનસ માઈનસ ઉડી ગયા. 8 આ સાઈડ આવ્યા તો ક્યાં આવી ગયા ગુણાકારમાં આવી ગયા. 8 × 40 ના છેદમાં 2 બરાબર 5x. ભાગ ઉડાડ્યા તો 20 બરાબર 5x. 5 આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય એટલે આપણને x બરાબર 4 મળે. બરાબર છે. આ તમારે છે આ હળમ નીચે જ લખવાનું છે, મને જગ્યા ન હતી એટલે મેં તમને સાઈડમાં લખ્યું. હવે આપણે પ્રશ્ન નંબર 2 ભણીએ. બે ધન સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. પહેલી સંખ્યા છે ત્યાં બીજી સંખ્યા કરતા 5 ગણી છે તો મારે ધારવી કઈ પડશે બીજી સંખ્યા. કે ધારો કે બીજી સંખ્યા x છે બરાબર. પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે 5 ગણી છે. તો પહેલી સંખ્યા કઈ હોય 5x હોય. આની કરતા 5 ગણી એટલે x કરતા 5 ગણી એટલે કેટલી થાય 5x થાય બરાબર. હવે આપણને એવું કીધું છે કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી દરેક સંખ્યામાં કેટલા ઉમેરવાના છે 21. એટલે કે આપણે દરેક સંખ્યામાં પહેલા કીધું કે 21 ઉમેરતા દરેક સંખ્યામાં 21 ઉમેરતા એટલે કે પહેલી અને બીજી બંને સંખ્યામાં 21 ઉમેરવાનું. દરેક સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યા કઈ મળે તો કે x + 21 અને બીજી સંખ્યા કઈ મળે 5x + 21. બરાબર. દરેક સંખ્યામાં આપણને 21 ઉમેરતા એવું કીધું છે તો પહેલી સંખ્યા x + 21 અને બીજી સંખ્યા 5x + 21. પહેલી સંખ્યામાં 21 ઉમેરી દીધા અને બીજી સંખ્યામાં 21 ઉમેરી દીધા. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી આ નવી મળેલ જે બે સંખ્યા છે એમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય. પહેલી સંખ્યા પહેલા તો નવી મળેલ સંખ્યા છે આપણે લખીએ x + 21 અને 5x + 21. આ પહેલી સંખ્યા છે અને બીજી સંખ્યા છે. હવે આપણને શું કીધું પહેલી સંખ્યા એટલે કે આ એ બીજી સંખ્યા કરતા બમણી થાય. બમણી થાય એટલે 2 ગણી થાય. તો આને મારે કેટલા વડે ગુણવાના 2 વડે ગુણવાના. તો આપણે મૂળ સંખ્યા શોધો. ખ્યાલ આવ્યો કે પહેલી દરેક સંખ્યામાં બે ધન સંખ્યા છે એમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી. તો મેં બીજી સંખ્યા ધરી x અને 5 ગણી એટલે 5x. બંનેમાં 21 ઉમેર્યા. પછી એવું કીધું કે જે નવું આપણને સંખ્યા મળી છે એમાં પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા બમણી એટલે કે 2 ગણી છે તો આપણે એને 2 વડે ગુણ્યા. હવે આપણે સમીકરણ ઉકેલીએ. પહેલા હું આની સાથે બંને સાથે ગુણું અને આની સાથે ગુણું તો 2x અને 21 દુ કેટલા થાય તો કે 42. બરાબર. 2x અને 2 × 21 એટલે 42 બરાબર 5x + 21.
હવે x વાળું પદ સાથે લઈ લઈએ તો 2x આ 5x અહીંયા પ્લસ છે તો કેવા થઈ જાય માઈનસ, બરાબર ની આ સાઈડ આવે અને 42 આ સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ. હવે પ્લસ માઈનસ કેવા થાય માઈનસ, એટલે 5 માંથી 2 જાય તો 3x વધે, નિશાની મોટાની આવે. હવે 42 માંથી 21 જાય તો 21 વધે, નિશાની મોટાની આવે. આમાં પણ આગળ કઈ નથી તો પ્લસ ની હોય, અહીંયા પણ પ્લસ ની હોય. પ્લસ માઈનસ માઈનસ, 42 માંથી 21 જાય તો 21, નિશાની મોટાની. હવે બંને બાજુ નિશાની ઉડી જાય તો વધે શું 3x બરાબર 21. તો x બરાબર 21 ના છેદમાં 3. કેમ કે 3x બરાબર 21 વધ્યા, આ 3 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય તો 3 સત્તા કેટલા થાય 21. તો આપણને x બરાબર કેટલા મળ્યા 7 મળે, બરાબર. તો મૂળ સંખ્યાઓ શોધો. તો મૂળ સંખ્યામાં આપણે પહેલી સંખ્યા કઈ છે, હવે x બરાબર, તો આપણે મૂળ સંખ્યા જોઈએ. પહેલી સંખ્યા 5x છે, x બરાબર 7 મળ્યા તો 5 ગુણ્યા 7 એટલે કેટલા આવે 35. પછી બીજી સંખ્યા કઈ છે x છે, તો બીજી સંખ્યા બરાબર x એટલે x બરાબર 7, બરાબર છે. તો પહેલી સંખ્યા 35 અને બીજી સંખ્યા x. મૂળ સંખ્યા શોધવાની કીધી, નવી સંખ્યા શોધવાની કીધી નથી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન 3 માં એવું કહે છે કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યા મતલબમાં અંકોનો સરવાળો. આપણે 2 અલગ અલગ સંખ્યા નથી ધારવાની. ધારો કે 2 અંકની 12 સંખ્યા છે, આ 2 અંકની, તો 1 અને 2 તો કેટલા થાય 3. એવી રીતના 2 અંકની અંકોનો સરવાળો કેટલો થાય છે 9 છે. તો આપણે કઈ સંખ્યા છે આપેલી નથી. તો આપણે ધારીએ કે ધારો કે 2 અંકની સંખ્યા હોય તો આ છેલ્લો એકમનો અંક હોય, એની આગળ કોનો અંક હોય દશકનો હોય. 2 અંકની સંખ્યા હોય તો આપણને ખબર છે એકમ દશક સો એવા આવે. 2 અંકની છેલ્લે એકમ અને દશક. તો ધારો કે આપણે એકમનો અંક કેટલો છે x છે, તો એકમનો અંક x હોય, હવે એનો સરવાળો 9 છે, બરાબર છે. એકમનો અંક x હોય, સરવાળો 9 છે, તો 9 માંથી x બાદ કરીએ તો આપણને દશકનો અંક મળે. તો આપણે લખીએ દશકનો અંક 9 x. મેં કીધું ને ધારો કે હું એમ કહું 72 સંખ્યા છે, આ બંનેનો સરવાળો 9 થાય છે, 7 + 2 9. હવે આપણે આ બેનો સરવાળો 9 થાય, એક્ઝામ્પલ આપું છું, આ બંનેનો સરવાળો 9 થાય છે, બરાબર. હું એમ કહું આપણને કે ધારો કે એકમનો અંક 2 હોય તો તમે દશકનો અંક 9 માંથી 2 બાદ કરો તો કેટલા આવશે 7. તો દશકનો અંક 7 મળી ગયો. એવી જ રીતના એકમનો અંક x છે તો 9 માંથી તમે x બાદ કરો તો તમને દશકનો અંક મળી જાય. એટલે દશકનો અંક કયો થયો 9 - x, બરાબર છે. હવે એવું કીધું છે કે જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય. જો અંકોની અદલાબદલી કરતા, હવે આપણને પહેલા તો બે અંકની સરવાળો 9 છે એ લખી દીધું, બરાબર છે. તો પહેલા એ મૂળ સંખ્યા શોધી, બરાબર. મૂળ સંખ્યા તો આ બંનેનો સરવાળો 9 તો x + 9 - x. પણ હવે આપણે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે x + 9 - x છે, પરંતુ એકમનો અંક છે તો એને 1 વડે ગુણવાનું, દશકના અંકને 10 વડે. 100 નો અંક એટલે એકમનું સ્થાન હોય, એકમના સ્થાને 1 હોય, દશકનું સ્થાન 10, પછી 100 નું સ્થાન 100, પછી 1000 એવી રીતના હોય. તો એકમનો અંક છે ને 1 વડે ગુણવાનું, એટલે આ 1 વડે ગુણાઈ ગયું, બરાબર. એકમનો સોરી આપણે અહીંયા એકમનો અંક છે x છે એટલે એકમના અંકની જગ્યાએ x લખશું અને દશકના અંકની જગ્યાએ 9 - x લખશું. તો દશકનો અંક છે એટલે એને આપણે 10 વડે ગુણવા પડે, બરાબર છે. દશકનો અંક છે તો 10 વડે ગુણવા પડે પ્લસ એકમના અંકને, તો આપણે પરિણામ શું મળે 10 ને 9 વડે ગુણો તો 10 * 9 10x 90 - 10x + x, બરાબર. તો 90 + - 10 માંથી x જાય તો 9x વધે, નિશાની મોટાની. તો આ આપણી મૂળ સંખ્યા મળી, બરાબર. આપણે શું કર્યું મૂળ સંખ્યા શોધી, બંનેનો સરવાળો 9 છે એવું કીધું, તો બંનેનો આપણે સરવાળો કર્યો અને દશકનો એકમના અંકને 1 વડે ગુણવાનો હોય, દશકના અંકને 10 વડે, તો આપણે ગુણી નાખ્યું અને આપણને મૂળ સંખ્યા મળી. હવે આપણને અંકોની અદલાબદલી કરવાની કીધું.
એકમના સ્થાન ઉપર છે એને દશકના સ્થાન ઉપર લઈ લેવાનું અને દશકના સ્થાન ઉપર છે એને એકમના સ્થાન ઉપર લઈ લેવાનું. તો આપણે લખીએ અંકોની અદલા બદલી કરતા. હવે અંકોની અદલા બદલી કરતા નવી સંખ્યા કઈ મળે? તો આપણે અંકોની અદલા બદલી કરીએ. હવે એકમના સ્થાન ઉપર અહીંયા એકમના સ્થાન ઉપર x છે તો ત્યાં આપણે એને 9 - 1 છે એને એકમના સ્થાન ઉપર લઈ લઈએ અને એકમના સ્થાન ઉપર છે એને દશકના સ્થાન ઉપર લઈ લઈએ. હવે આની જેમ જ કરવાનું. દશકનું સ્થાન છે એને કેટલા વડે ગુણવાના? 10 વડે અને આને 1 વડે. તો નવી સંખ્યા 10x + 9 - x. હવે આમાંથી આ 10x છે તો xx વાળો પદ છે 10x માંથી x જાય તો કેટલા વધે? 9x. તો 9x + 9 આ આપણને નવી સંખ્યા મળી. બરાબર છે. નવી સંખ્યામાં અંકોની અદલા બદલી કરી. એકમના સ્થાન ઉપર હતું એને દશકના સ્થાન ઉપર લઈ લીધું. દશકના સ્થાન ઉપર હતું એને એકમના સ્થાન ઉપર લીધું. દશકના સ્થાન ઉપર છે એને 10 વડે ગુણવાના, એકમના સ્થાનને 1 વડે ગુણવાના. 1 વડે ગુણો તો એની સંખ્યા આવે. હવે નવી સંખ્યા મળી. હવે આપણે એવું કીધું છે કે અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય. નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય. બરાબર. હવે નવી સંખ્યા કઈ છે? 9x + 9 અને મૂળ સંખ્યા કઈ છે? 90 - 9x. પહેલા આપણે બંને સંખ્યા લખી. હવે આપણે એવું કીધું છે નવી સંખ્યા એટલે આ સંખ્યા થઈ એ મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય. તો 27 ગણી નથી કીધું. ગણી કીધું હોય તો આપણે ગુણાકાર કરવો પડે. 27 વધારે હોય તો આપણે વધારે હોય તો પ્લસ કેટલા કરવા પડે? 27 કરવા પડે. બરાબર છે. મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો આમ આપણે +27 કર્યા. હવે આપણે સમીકરણ ઉકેલીએ. 9x 27 ને 9 કેટલા થાય? 36 બરાબર 90 - 9x. હવે 9x આ 9x છે -9x આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય અને આ 36 આ સાઈડ આવે તો કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. 9 ને 9 18x 90 માંથી 36 જાય તો કેટલા વધે? તો આપણે 90 માંથી 36 બાદ કરીએ તો કેટલા વધે? 54 વધે. તો x બરાબર 54/18. બરાબર છે. હવે 6 નવા 54 અને 6 તેરી 18. બરાબર. તો 6 6 ઉડી ગયા 3 તેરી 9. બરાબર. અથવા તો તમે આટલો બધો ભાગ ન ઉડાડવો હોય તો ડાયરેક્ટ પણ તમે જો આમ કરી શકો. આ એક છે 18 આ સાઈડ આવી જાય તો 54/18. 18 તેરી કેટલા થાય? 54 થાય. ઓકે. તો x બરાબર આપણને કેટલી મળ્યા? 3 મળ્યા. તો મૂળ સંખ્યા શોધો. હવે આપણને 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધવાની કીધી છે. મૂળ સંખ્યા કઈ છે? 90 - x. હું અહીંયા સ્લાઇડમાં લખું છું. તો હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 3. 90 - 9 તેરી 27. 90 માંથી તમે 27 બાદ કરો તો કેટલા વધે? તો કે 90 માંથી 27 બાદ કરીએ 10 માંથી 10 કરીએ 10 માંથી 7 જાય તો 3 અને 9 માંથી 8 માંથી 2 જાય તો 6. તો 90 માંથી 27 બાદ કરીએ તો 63 વધે. આપણે શું કર્યું એ પણ જોઈ લઈએ. બે અંકોની સંખ્યાનો સરવાળો 27 છે. ધારો કે એકમનો અંક x હોય તો સરવાળો 9 છે તો એ દશકનો અંક 9 - x થાય. હવે આપણને એવું કીધું છે તો આપણે મૂળ સંખ્યા શોધીએ. બરાબર. દશકના સ્થાન ઉપર શું મૂકીએ? 9 - x અને એકમના સ્થાન ઉપર x. પરંતુ દશકનું સ્થાન છે તો એને 10 વડે ગુણવા પડે. તો આપણને આજે મૂળ પરિણામ મૂળ સંખ્યા મળી. અંકોની અદલા બદલી કરતા એકમનું સ્થાન હતું એને દશકનું હતું ને એકમનું એટલે આપણે એને નવી સંખ્યા મળી. હવે આપણને એવું કીધું છે કે મૂળ સંખ્યા છે એના કરતા નવી સંખ્યા કેટલી વધારે હોય? 27 વધારે હોય. તો આમાં આપણે +27 કર્યા. હવે સમીકરણ કઈ રીતના ઉકેલું? તો કે 9 + 27 એટલે 36. 9x અને -9x આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય આ સાઈડ આવે માઈનસ થઈ જાય. તો 18x = 54. 18 આ સાઈડ ગયા તો કેવા થઈ ગયા? નીચે આવી ગયા. તો 18 તેરી 54 x = 3 મળ્યા. પછી આપણને એવું કીધું છે કે મૂળ સંખ્યા શોધો. મૂળ સંખ્યા કઈ હતી? 90 - 9x. તો મૂળ સંખ્યા આપણે શોધી.
તો જો 90 ને x ની જગ્યાએ 3 મૂકી દીધા 90 - 27 એટલે 63 મળ્યા. હવે તમે જુઓ કે આપણને આગળ કીધું હતું કે બે અંકોની સંખ્યાનો સરવાળો 9 છે તો 6 અને 3 નો સરવાળો 9 થાય તો આપણો દાખલો સાચો. હવે આ પ્રશ્ન નંબર 1 2 3 તમારે નોટબુકમાં ઉતારી લેવાનો છે. હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 4. બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. પ્રશ્ન નંબર 3 ભણ્યું એ જ રીતના દાખલો છે. એક અંક બીજા અંક કરતા, આપણને એવું નથી કીધું કે એકમનો અંક દશકના અંક કરતા, દશકનો અંક એકમના અંક કરતા, પણ એવું કીધું છે કે એક અંક છે એ બીજા અંક કરતા 3 ગણો છે. ધારો કે આપણે ધારો કે એકમનો અંક x છે બરાબર છે. બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. એકમનો અંક x હોય તો દશકનો અંક કેટલો હોય? એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. આપણે એકમનો અંક x હોય તો દશકનો અંક 3x થાય. બરાબર છે. અથવા તમે એમ ધારો દશકનો અંક x છે તો એકમનો અંક 3 ગણો આવે. તો શું કીધું કે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. આ એક અંક છે એ બીજા અંક કરતા 3 ગણો છે. તો ધારો કે એકમનો અંક x હોય તો બીજો અંક એના કરતા 3 ગણો એટલે 3x થયો દશકનો અંક. તો હવે આપણે મૂળ સંખ્યા શોધીએ. પહેલા તો મૂળ સંખ્યા બરાબર એકમનો અંક અને દશકનો અંક. એકમના અંકની જગ્યાએ એકમનો અંક એટલે કે x છે. x એકમનો અંક છેલ્લે આવે ને એની આગળ દશકનો અંક આવે એટલે દશકના અંકની જગ્યાએ 3x મૂકીએ. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું, એકમનો અંક છે તેને 1 વડે ગુણવાનો અને દશકના અંકને 10 વડે ગુણવાનો. તો 10 તેરી 30x અને x 1 ને 1 વડે ગુણીએ તો x જ આવે. બરાબર. 30x + x એ આપણી મૂળ સંખ્યા મળી. અહીંયા તમે 1 ન લખો તો પણ ચાલે. હવે આપણે નવી સંખ્યા, શું કીધું? અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા. તો આપણે નવી સંખ્યા લખીએ. અંકોની અદલાબદલી કરતા બરાબર નવી સંખ્યા બરાબર. તો એમાં આપણે જે એકમના સ્થાન ઉપર છે અને દશકના સ્થાન ઉપર અને દશકના સ્થાન ઉપર છે અને એકમના, આ એકમના સ્થાન ઉપર છે અને દશકના સ્થાન ઉપર અને દશકના સ્થાન ઉપર છે અને એકમના સ્થાન ઉપર લો. બરાબર. 10x નહીં લખવાના, આપણે જે અંક છે અહીંયા એકમનો અંક છે એની જગ્યાએ દશકનો અંક, દશકની જગ્યાએ એકમનો લખ્યો. હવે દશકના સ્થાન ઉપર 10 વડે ગુણવાનું, એકમના સ્થાન ઉપર 1 વડે ગુણવાનું. 10x + 3x. તો 10 ને 3 કેટલા થાય? તો કે 10 ને 3 13x. તો નવી સંખ્યા 13x મળી. અહીંયા સરવાળો કરો તો બી ચાલે. 30 ને 1x એટલે કેટલા થાય? 31x. તો જૂની મૂળ સંખ્યા કેટલી મળી? 31x. હવે આપણને એવું કીધું છે કે જો અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં આપણે ઉમેરીએ તો નવી સંખ્યા એટલે 13x એને મૂળ સંખ્યામાં ઉમેરતા પહેલા આપણે લખીએ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા. મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા આ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરીએ તો કેટલા મળે છે? 88 મળે છે. બરાબર છે. મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 28 મળે. આ બંનેનો સરવાળો કરીએ તો 3 ને 4 તો કેટલા આવે? 44x = 88. x = 88 ના છેદમાં 44 આ સાઈડ આવે ભાગાકારમાં આવે. જો 44 દુ 88 તો x = 2 મળે. તો મૂળ સંખ્યા શોધવાની આપણને કીધી છે. તો મૂળ સંખ્યા કઈ છે? 31x. તો આપણે એ લખીએ મૂળ સંખ્યા 31x. x બરાબર કેટલા મળ્યા? 2. તો 31 દુ કેટલા થાય? તો 2 એકા 2 ને 2 3 6. તો મૂળ સંખ્યા કઈ મળી? 62. જોઈએ પ્રશ્ન નંબર 5. સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. તો પહેલા આપણે ધારીએ કે ધારો કે
સરોજની હાલની ઉંમર, ધારો કે સરોજની હાલની ઉંમર x છે, બરાબર છે। પછી શું કીધું, સરોજની હાલની ઉંમર 1 છે, પણ સરોજના માતાની ઉંમર છે એ સરોજની ઉંમર કરતા કેટલા ગણી છે, 6 ગણી। તો આપણે લખીએ તો સરોજના માતાની હાલની ઉંમર 6 ગણી એટલે કેટલા થાય, 6x, બરાબર છે। સરોજની હાલની ઉંમર x 5 સરોજની હાલની ઉંમર x, સરોજના માતાની ઉંમર એના કરતા 6 ગણી તો 6x થાય, બરાબર। હવે આપણે એમ કીધું છે 5 વર્ષ પછી સરોજની ઉંમર, તો 5 વર્ષ પછી સરોજની ઉંમર, 5 વર્ષ પછી સરોજની ઉંમર કીધી છે, તો સરોજની ઉંમર છે કેટલી, x, તો 5 વર્ષ પછી એની કેટલી થાય, x + 5। તો પછી બીજું એ કીધું કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા, એના માતાની 5 વર્ષ પછી સરોજની ઉંમર, તો પાછું આપણે લખવાનું 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની, એની માતાની હાલની ઉંમર 6x છે, એના કરતા ત્રીજા ભાગની, એટલે ભાંગે આપણે કેટલા કરવા પડે, 3, બરાબર। 5 વર્ષ પછી સરોજની ઉંમર આપણને કહે તો આપણને ખબર છે x + 5 જ થવાના છે, પણ બીજું આપણને એ પણ કીધું છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર એના માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની હશે, બરાબર। તો આ બંને સરખા થયા કહેવાય, 5 વર્ષ પછી એની ઉંમર x + 5 હોય, અને બીજું આપણને એ કીધું કે એના કરતા ત્રીજા ભાગની એટલે 6x ના છેદમાં 3, તો આ બંને સમીકરણ સરખા થયા કહેવાય, એટલે કે બંને 5 વર્ષ પછી એની ઉંમર x + 5 હોય અને 6x ના છેદમાં 3, તો x + 5 = 6x ના છેદમાં 3, બરાબર। 3 આ સાઈડ આવે તો ક્યાં આવે, ગુણાકારમાં, તો 3x + 5 = 6x, 3 ને આની સાથે ગુણો, 3x 5 તેરી 15 = 6x। હવે 15 બરાબર 3x આ સાઈડ જાય તો કેવા થઈ જાય, માઈનસ, 6 માંથી 3 જાય તો કેટલા વધે, 3x, 3x 3 આ સાઈડ આવે તો કેવા ક્યાં આવી જાય, છેદમાં, બરાબર। 3 × 5 = 15, તો x બરાબર કેટલા મળે, 5, બરાબર। હવે આપણને એવું કીધું છે તો બંનેની હાલની ઉંમર શોધો, તો આપણે ધારી છે સરોજની હાલની ઉંમર કેટલી છે, x, તો આપણે લખીએ સરોજની હાલની ઉંમર x, x એટલે કેટલા થાય, 5, અને સરોજના માતાની હાલની ઉંમર કેટલી છે, 6x, તો 6 × 5 એટલે કેટલી થાય, 30 થાય, બરાબર છે। હવે તમે જુઓ તો આ તમે સમીકરણ આપણને એટલું જ લાગ્યું છે, પણ અહીંયા તમે જુઓ તો પણ થાય x + 5, તો 5 + 5 એટલે કેટલા થઈ જાય, 10 થાય, અને એની માતા આ તમે જુઓ 6 × 5 એટલે 6 × 5 = 30, 30 / 3 કરો તો પણ 10 થાય, તો બંનેનો આન્સર સરખો જ આવે, બરાબર છે। તો આપણને સરોજની ઉંમર અને એના માતાની હાલની ઉંમર મળી ગઈ। હવે આપણે આજે પ્રશ્ન નંબર 1 થી 5 ભણ્યા છીએ, તો તમારે બુકમાં લખવાના છે, અને નેક્સ્ટ વિડિયોમાં પ્રશ્ન નંબર 6 થી 10 ભણીશું। થેન્ક યુ।